પ્રત્યે તો આપણે થોડુંક જોઈએ ને. તો લાઈફ સેવિંગ જે ઇક્વિપમેન્ટ છે, લાઈફ જેકેટ રાખો તો બીજીના ટકા થઈ જાય. બરાબર. વિભાગીય કચેરીવાળા પછી લાઇસન્સ પાછું રિન્યુ કરે વર્ષ દિવસ લાગે. कोई सरकारी वो तो होगा ना, कार्रवाई तो करनी पड़ेगी वो अपने भाई सेफ्टी ऐसी रखना बहुत जरूरी ये है। परमार साहब आप थोड़ा बताओ लोकल लैंग्वेज में। ટોકન જે લેતા નથી આવડતું એ બંધ છે. આપણે જવાનું ગાડી ના પાડે તો ઓફિસનો કોન્ટેક્ટ કરવાનો, ટોકન તો લેવાનું જ ખરે. વિધાઉટ ટોકન ગયા હોય ને સીઝ થઈ જાય તો પાસે લાઈફ જેકેટ છે. તમારે શું સમજવું? યોજના છે આપણે લાઈફ સેવિંગ. તમે એમ કહો છો કે અલંગથી અમને મળી જશે સસ્તી, તો તમે અરજી નથી કરતા. એટલે તમારી પાસે લાઈફ જેકેટ આવું હોય નહીં, આ હોય તો જૂના હોય, તમે લઈ નથી જતા. લાઈફ જેકેટ તો તમારે લઈ જ જવાનું. એક માણસનો જીવ બચી જાય. તમારો ખલાસી પ્રત્યે તો થોડીક દયા હોવી જોઈએ. પૈસો કમાવો ઇમ્પોર્ટન્ટ નથી, માનવ પ્રેમ હોવો જોઈએ. બરાબર. સાહેબ મયુરભાઈ સોલંકી, કોળી સમાજ મોટર સ્ટેશન પ્રમુખ. આજે અમારા કોસ્ટગાર્ડ પીપાવા દ્વારા મિટિંગ રાખેલ છે ફિશરીઝ વિભાગ, પોલીસ વિભાગ સાથે, કે દરિયાની અંદર જે અકસ્માતોનો બનાવ બને છે એની કઈ રીતે સેફટીથી કામ કરવું એ રીતે બોટ માલિકો અને ખલાસી લોકોને સમજાવવા એ માટેની મિટિંગ આજે હતી. અને કોસ્ટગાર્ડ અને પોલીસ સ્ટેશનથી પણ માણસોએ અમને સમજાવેલું કે આ જે બનાવો બને છે એના માટે તમે એટલી તાકેદારી રાખો એ માટેની મિટિંગ હતી આજે.